આજનો બ્લોગ આપણો રહેશે કબૂતર ગાય કૂતરાઓ માટે આપણે જે પાણી ભરવા માટે કુંડા લેવા જઈ રહ્યા છીએ આજે આપણો એનો બ્લોગ રહેશે. મોન પૃથ્વી બંને અત્યારે નીકળ્યા છીએ ગાયના માટે સ્પેશિયલ કુંડા લેવા માટે સિમેન્ટના. જે ગાય ઓલરેડી આમ પાણી પીતા પીતા અમુક લોકો પેટા મારતા હોય એટલે તોડી નાખતા હોય છે માટીના કુંડા. અમે સ્પેશિયલ એમના માટે લેવા જઈએ છીએ સિમેન્ટના કુંડા. તો આપણે ત્યાં આગળ સોસાયટીમાં મૂકીશું. મેં કીધું અત્યારે ગરમી બહુ પડી રહી છે તો અત્યારે પાણી પીવા માટે લોકો ફોફા મારતા હોય છે ગાય કૂતરા છે. આપણે ઓલરેડી ઘર આગળ તો મૂકેલું જ છે ચકલાઓનું પાણી પીવા માટે કુંડા. તો સ્પેશિયલ આપણા જે ગાય ને કૂતરાઓ માટે કુંડા લેવા આવ્યા છીએ તો ત્યાં આગળ જઈને તમને બતાવું. તો મિત્રો અમે રોડ ઉપર હાઈવે ઉપર ફરી રહ્યા છીએ. ક્યાંય આગળ મળતા નહીં આ સિમેન્ટના કુંડા. તો ગોતીએ પૃથ્વીબેન ક્યાંય મળે આપણને રોડ ઉપર? ના, કશે છે નહીં. ગોતીએ મળી રહેશે. કશેક ને કશેકથી તો લેવાના જ છે. ગમે તે કરીને કુંડા લેવાના આજના દિવસ. ગમે તે કરીને આપણા ગમે ત્યાં ફરીને બી બહાર બી પાટણથી બહાર જવાનું થશે ને તો બી જઈશું. પણ આપણા જે સિમેન્ટના કુંડા ગોતીને જ રહીશું. તો જોઈએ હવે ક્યાં આપણને મળે છે આ સિમેન્ટના ગાય એમના માટે કુંડા. કેમ કે ગાય સોસાયટીમાં ગાયો બધી ફરતી હોય છે તો બહુ જ તરસી થઈ હોય છે અને સોસાયટીમાં કોઈ પાણી નહીં જોવા મળતું. અમે સ્પેશિયલ બહાર ડોલ ભરીને મૂકીએ છીએ. આખો દિવસ ભરવી પડે ડોલ. તમે કીધું એક કુંડું હોય થોડું મોટું તો સોસાયટીમાં બીજા કુંડા મૂકીએ ને આપણા ઘર આગળ બી મૂકીએ. તો ચલો જોઈએ આપણને આગળ કુંડા મળે છે ક્યાં. તો આપણે બજારમાં ફરી રહ્યા છીએ કુંડા લેવા માટે પક્ષી ઘર માટે ગાય કબૂતર માટે. તો આપણને બજારમાં જ ગોતીએ કે જો મળી રહ્યા છે આપણા ગાય માટે જે સિમેન્ટના કુંડા ગોતી રહ્યા છીએ તો જોઈએ આપણે. તો મિત્રો આપણે અહીંયાથી કુંડા લઈ લઈશું. આપણને શોપ સારી મળી ગઈ છે. આ કુંડા છે, આ કુંડા આપણે લઈ લઈશું. તો ચલો મિત્રો આપણે કુંડા લઈને નીકળી ગયા છીએ. હવે જઈશું આપણે માટીના કુંડા જોવા માટે બજારમાં. આ તો લઈ લીધા કેમ કે મોસ્ટ આપણે બધા ફૂટી જતા હોય છે એટલે એવું ના થવું જોઈએ કે આપણે પછી માટીના લઈ જઈએ બધા ફૂટી જાય. તો આપણે એક ઓપ્શન આ પ્લાસ્ટિકનો બી રાખ્યો છે. આ કુંડા લઈને આપણે નીકળશું. હવે થોડા માટીના કુંડા લઈ લઈશું. પૃથ્વી ડ્રાઈવ કરી લેશે. આજે હું બ્લોગ બનાવું છું એટલે એ ડ્રાઈવ કરશે. કુંડા લઈને આપણે નીકળ્યા છીએ. હવે થોડા માટીના કુંડા બી લેશું. અમુક ટાઈમે કેવું થાય છે કે આપણે કુંડા બાંધી તડકાની મજૂરી કરી હોય આપણે બંધ્યા હોય બરોબરના પાણી ભરીએ પણ અમુક ટાઈમે ફૂટી જતા હોય છે માટીના. તો એક ઓપ્શન આ બી રાખ્યો છે આપણે કે થોડા પ્લાસ્ટિકના બનશું એટલે કોઈ કબૂતર આપણે તરસ્યા ના રહે એટલે આપણે બંધી બાંધીશું. શું આ કુંડાનું 5 આપી દો ને સારા જોઈને. આપણે અહીંયાથી માટીના કુંડા લઈ લેશું. પેલા મોટા કુંડા નહીં આપણા ગાયને પાણી પીવામાં એ તો તમારે સિમેન્ટના લેવા પડશે. એ ક્યાં આગળ મળશે? સિદ્ધપુર 4 રસ્તા. સિદ્ધપુર 4 રસ્તા ત્યાં અમે જોઈને આ કોઈ નહીં. હા બાંકડા હોય ને સિમેન્ટના એ બનાવે ત્યાં. આપણે 5 કુંડા લઈ લીધા છે. જોઈ લઈએ, ચેક કરી લઈએ. પીવા માટે કુંડા જોવું છે. કુંડા લઈને નીકળી ગયા છે. ગાયો કૂતરા માટીના કુંડા લઈ લીધા છે અત્યારે. હવે જઈશું ગાયના માટે કુંડા ગોત. મિત્રો વાગ્યા છે અત્યારે રાતના 10. તમે જોઈ લો 10:19 થઈ ગયા અને કે મારા અત્યારે કુંડા બોધવા છે. અત્યારે કુંડા બોધ્યા છે અને આ પાણીનો બોટલ સાથે લઈને આવીએ. જો પાણી સાથે લઈને જ આવીએ. દિવસે ટાઈમ હોતો નહીં બંનેમાંથી એક અને ગરમી વધારે હોય છે. હજી અહીંયા આગળ છે.
જો મિત્રો અબોલા જીવો માટે અમારા મેડમની સેવા. અમારા મેડમ રાત્રે 10 વાગે લઈને નીકળ્યા. બોયોને બધું પલાળ્યું, પેન્ટ પલાળ્યું, કુંડું આખું તૂટીને ઉપર પડ્યું, પાછું બોધ્યું અને હવે લઈને નીકળશે. ચલો તો હવે આગળ જઈએ. તો અમારા મેડમ છે એવું નહીં પાછું, આ એમનું રોજિંદુ રૂટિન છે. શિયાળો હોય કે ઉનાળો હોય, ચોમાસામાં તો જાતે ભરાઈ જાય, પણ આ કાયમી ઘર આંગણે કુંડા બાંધેલા, ડેલી ઉઠીને પાણી. મિનલભાઈ સાથે આવ્યા છે. મિનલભાઈ મિત્રો બીજી વખત કુંડું ખુલી ગયું ને પિંકી પલળી. સારા જોડે થોડું ઘણું હંમેશા યાદ રાખવાનું. સારા જોડે હંમેશા કંઈક થોડું ખોટું થાય જ. હંમેશા યાદ રાખવાનું. સારું કરવા જઈએ ને એમાં ખોટું થોડું ઘણું થાય જ. યસ, લાસ્ટ બ્લોગ જોઈ લેજો ખાસ. લગભગ તો મેં આ બાજુનું જોજો. કમ્પ્લેન મળશે ને તો એકમ દોરી પેલી બાંધી કાઢી. તરસી થઈ જોરદાર. ઉપર કબૂતર માટે ભર્યું, ચકલા માટે, બીજી ગાય માટે તો પી ગઈ. Hello friends, please subscribe my channel, comment and like and share.